તો જો આ છે અમારા મહેમાન કાલે આવ્યા હે ને ચાવા પીધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં મિત્રો સવારના 9:30 વાગી ગયા છે તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં મિત્રો બધા મજામાં જશે દ્વારકાધીશ બધાને સજા સારા રાખે તો ચાલો હવે ફટાફટ કામ પતી ગયું છે હવે જમવા બનાવવાની શરૂઆત કરી દઉં ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો તો મિત્રો છે ને અમારા નણંદબા આવ્યા છે સાંજના પણ અત્યારે એમની બેબીના ઘરે ગયા છે તો સાંજે બતાવીશ મારા નણંદબા તમને હા એ લોકો સાંજે આવશે એમના બેબીના ઘરે ગયા છે મળવા એ લોકો અમને કાલે સાંજે આવ્યા એટલે થોડું લેટ થઈ ગયેલું જમવા બમવાનું અને રાત્રે 12 વાગ્યા લગીને જાગ્યા છે તો થોડા મોડા ઉઠ્યા સવારે તો હમણાં જ બધું પરવારી ફટાફટ કપડાં બપડા એમના ધોઈ કાઢ્યા મસ્ત જુઓ મારાને એમના નવા કપડાં ધોઈ કાઢ્યા મસ્ત પાણી બાણી બધું ભરાઈ ગયું ઘરમાં એકદમ ક્લીન થઈ ગયું જોઈ લો હવે જમવા બનાવવાની શરૂઆત કરું મારે જેટલું જ બનાવવાનું છે 4 જણ જેટલું પછી એ લોકો આવશે સાંજે તો જમવાનું વધારે બનાવવાનું છે એટલે વહેલી જમવાની તૈયારી શરૂઆત કરી દઈશ તો ચાલો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો તો બન્યા રહેજો વિડીયોમાં ચાલો હવે બધું તૈયારી કરી દો આપણું તો સાદું સિમ્પલ જ ખાવાનું સાંજે કંઈક સારું બનાવીશું એ લોકો આવ્યા છે સાંજે આવ્યા અત્યારે ગયા છે એમની બેબીના ઘરે મળવા એ લોકો તો અમારા 4 જણ જેટલું જ બનાવવાનું છે એટલે વાંધો નહીં આવે બહુ ચાલો ડુંગળી બટાકા બનાવી દઉં આટલું અને તૈયારી કરું છું હવે લસણ ફોલી કાઢું મિત્રો 4:15 થયા છે સોરી હા 4:30 થવા આવ્યા 4:30 વાગી જ ગયા છે ને આ ચોખા છે 6-7 વાટકી ચોખા કાઢ્યા છે કેમ કે એ લોકો નીકળી ગયા છે તો આજે વહેલી જમવા બનાવવાની તૈયારી કરું છું ચા પી લીધી છે કેટલી ઉપર જ છે જો ચા જસ્ટ પીધી હવે જમવા બનાવવાની તૈયારી શરૂ કરી છે તો ખીચડી બનાવવાની છે અને શાક તો ચાલો ખીચડી મૂક્યા હવે વાસણ છે આટલા ને જો રોટલા બનાવ્યા મેં બાજરીના ભાઈ માટે આ 2 ને આ 3 નામાં શાક છે ખીચડી એવું થઈ ગયું હવે જો મારા હાથના રોટલા નણંદબા બહાર બેઠા છે અને હું રોટલા બનાવું છું જમવાનું બની ગયું મસ્ત આટલો એક જ રોટલો છે હવે ગેસ ચાલુ છે જમવાનું બની ગયું બસ આટલો એક રોટલો જ છે ને આટલા વાસણ છે ઘસી કાઢું બીજું જમવાનું છે તો મૂકી આવ્યા ત્યાં અને આ બધું આવે લઈને જવું જો આ છે અમારા મહેમાન કાલે આવ્યા હે ને ચાવા પીધી શરમાય છે અમારા હસબન્ડના મોટા બેન છે હે ને હા અને આ ભાઈ છે અમારા કાલે સાંજે આવ્યા પણ કાલે આજે સવારે વહેલા ગયા હતા તો મિત્રો કાલે સાંજે આવ્યા હતા અને આજે રહેવાના અને કાલે પણ રહેવાનું જ છે હો રહેશો ને ચાલો મિત્રો હવે મહેમાનો અમને જમાડવાના છે તો મળે એક નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ